केन्द्र सरकारनी उड़ान योजना हेठळ हाल पोरबंदर मुंबई અને પોરબંદર અમદાવાદ વચ્ચે હવાઈ સેવા કાર્યરત છે, જેનો લાભ પોરબંદર જિલ્લાના આસપાસના લોકોને મળી રહ્યો છે। પોરબંદર અમદાવાદ વચ્ચે टू जेट અને પોરબંદર મુંબઈ વચ્ચે સ્પાઇસ જેટની ફ્લાઇટ ચાલુ છે। આ બંને ફ્લાઇટને લોકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે। હાલમાં પોરબંદર અમદાવાદ વચ્ચે સપ્તાહમાં 4 દિવસ ફ્લાઇટ ઉડાન ભરે છે। જો કે આગામી દિવસોમાં સપ્તાહમાં 6 દિવસ ફ્લાઇટ ઉડવાનું ટू जेट દ્વારા આયોજન કરવામાં આવી રહ્યું છે। મહત્વનું છે કે પોરબંદર ગાંધીજીની જન્મભૂમિ છે અને સુદામા નગરી તરીકે પણ ઓળખાય છે। વારે તહેવારે અહીંયા મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા રહે છે, ત્યારે પોરબંદર મુંબઈ અને પોરબંદર અમદાવાદ આ ફ્લાઇટને કારણે પ્રવાસીઓને ઘણો સમય બચી જાય છે। આ ઉપરાંત કોઈ ઇમરજન્સી વખતે પણ આ ફ્લાઇટ આશીર્વાદ સમાન બની રહે છે। હવે પોરબંદર દિલ્હીની પણ ફ્લાઇટ શરૂ કરવામાં આવે તેવી પોરબંદરના લોકોની માંગ છે। लोगों को बहुत सारा फैसिलिटी मिल रहा है इधर, जो पोरबंदर से इधर आगे द्वारका सोमनाथ ये सब दर्शन करने के लिए टूरिस्ट आते हैं, उनके लिए बहुत फ़ायदा हो गया इसमें। अभी अहमदाबाद से चालू किया, अभी चालू हो गया तो इससे और अच्छा रिस्पांस मिल गया। उनको 2 जगह से लोगों को इधर आने के लिए मौका मिल रहा है, तो और ये फ़िलहाल अच्छा चल रहा है। और जो टू जेट का अभी फ़िलहाल 4 डेज़ पोरबंदर टू अहमदाबाद के लिए 4 डेज़ कनेक्टिविटी है। अभी इसका आगे इसका रिस्पॉन्स देके इसका और भी वीकली 6 डेज़ भी कर सकता है, तो वो प्लान है अभी प्रपोजल। ये टू जेट का ही फ्रीक्वेंसी इंक्रीज़ करने का प्रपोजल है फ़िलहाल, बाकी अभी कोई प्रपोजल फ़िलहाल हमारे पास नहीं है। લેવામાં આવે છે। ખરેખર આ ખૂબ જ સારી સેવા છે અને આવતા દિવસોમાં જો આ 4 દિવસના બદલે 7 દિવસ કરે તો આને સારો એવો ટ્રાફિક મળશે અને ટ્રાફિકની સાથે પોરબંદરની પબ્લિકને સારો એવો લાભ મળશે। કોઈ પણ કામ ધંધાના કામ માટે, હોસ્પિટલના કામ માટે સવારે જઈને બીજે દિવસે સવારે આવતું રહેવું હોય અને 1 કલાકમાં પહોંચવું તો આ સેવા ખૂબ જ સારી છે। તેમજ પોરબંદરના ત્રીજી ઉડાન તરીકે પોરબંદર દિલ્હી જો ચાલુ કરવામાં આવે ट्रू जेट अथवा तो जेट अथवा स्पाइस जेट कोई पर चालू करवामां आवे तो सरकार उड़ाननो लाभ आपे एमां पण सरकार पब्लिक ने सारो एवो लाभ मळशे। खूब ज अमारा सगावाला छे, वेपारी छे, एना सरलता बहु रही है, टोक समय में आवी सके छे। पहला रोड थी आवता था तो बहुत टाइम वेस्ट थतो अने रेट एकदम खूब ज वाजबी छे अने बहारना पण टूरिस्ट प्लेस छे एटले घणा मेहमानो आवता जता होय એને પણ બહુ સરળતા રહી છે અને ઘણા પ્લેન ચાલુ થાય એવી એક અરજ છે। એક સમય એવો હતો કે એક ફ્લાઇટ માટે સુરત એરપોર્ટ ઉપર ફ્લાઇટ રોકો આંદોલન કરવામાં આવ્યું હતું। જો કે હવે તેની સામે દેશના મોટા ભાગના શહેરોની કનેક્ટિવિટી સુરતને મળી રહી છે। દિલ્હી, મુંબઈ, જયપુર સહિતના શહેરોની ફ્લાઇટ મળી છે તો બીજી તરફ નવા રૂટ પણ મળી રહ્યા છે। આમ છેલ્લા કેટલાક વર્ષોમાં સુરતની એર કનેક્ટિવિટીની માંગણી સંતોષાઈ રહી છે તો ત્યાં જ પેસેન્જરોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે। સુરત એરપોર્ટ આજે ફ્લાઇટના સ્કેડ્યુલથી ધમધમી રહ્યું છે। દિવસભર 57 જેટલી ફ્લાઇટ આવન જાવન કરી રહી છે। સુરત માટેની આ જરૂરિયાત છેલ્લા અનેક વર્ષોથી હતી। દિલ્હી સુરતની પહેલી ફ્લાઇટ મળ્યા બાદ હવે દરરોજે સ્કેડ્યુલ અને નોન સ્કેડ્યુલ ફ્લાઇટો મોટી સંખ્યામાં આવી રહી છે, જે સુરત માટે એક સારી નિશાની છે। હાલમાં જ એરપોર્ટ ઓથોરિટી દ્વારા આ અંગેના આંકડાઓ પર જાહેર કરવામાં આવ્યા છે। એપ્રિલ 2018માં સ્કેડ્યુલ ફ્લાઇટની સંખ્યા 576 હતી તો નોન સ્કેડ્યુલ ફ્લાઇટોની સંખ્યા 336 હતી। ડિસેમ્બર 2018માં જોઈએ તો સ્કેડ્યુલ ફ્લાઇટની સંખ્યા વધી અને 1390 થઈ છે, જો કે નોન સ્કેડ્યુલ ફ્લાઇટની સંખ્યા ઘટી અને 219 થઈ છે। સુરત એરપોર્ટ ઉપર જે પ્રકારે એર કનેક્ટિવિટી સુધરી છે અને ફ્લાઇટોની સંખ્યા વધી છે તેવી જ રીતે પેસેન્જરોની સંખ્યામાં પણ અહીંયા વધારો થયો છે। દિલ્હી, મુંબઈ, ગોવા, જયપુર, હૈદરાબાદ, બેંગલુરુ, ઉદયપુર, ચેન્નાઈ, વિશાખાપટ્ટનમ, કોઇમ્બતુર, ભુવનેશ્વર, વારાણસી, ગોરખપુર સહિતના શહેરો સુધી સુરતની ફ્લાઇટ જઈ રહી છે અને આવી રહી છે। તેથી જ મુસાફરોની સંખ્યામાં પણ વધારો જોવા મળ્યો છે। એરપોર્ટ ઓથોરિટીના આંકડા અનુસાર એપ્રિલ 2018માં સુરત એરપોર્ટ ઉપર આવનારા મુસાફરોની સંખ્યા 31,196 હતી તો બીજી તરફ સુરતથી મુસાફરી કરનારા મુસાફરોની સંખ્યા 32,309 હતી તો ફ્લાઇટ વધતા ડિસેમ્બર 2018માં સુરતમાં આવનારા મુસાફરોની સંખ્યા વધી અને 77,047 થઈ છે તો સુરત એરપોર્ટ ઉપરથી અન્ય શહેરોમાં જનારા મુસાફરોની સંખ્યા વધી અને 70,196 થઈ છે। આમ એપ્રિલ 2018 થી ડિસેમ્બર 2018 દરમિયાન મુસાફરોની સંખ્યા 8,60,161 થઈ છે।
તમામ ફ્લાઇટોની કુલ 1,98,228 બેઠકો પૈકી 1,47,243 મુસાફરો કંપનીઓને મળી રહ્યા છે, જેથી ટકાવારી અંદાજે 74.28% થાય છે. બાઇટ सूरत एयरपोर्ट में पिछले 6 महीना में काफ़ी ट्रैफिक मूवमेंट बढ़ गया और बहुत अलग अलग शहरों के साथ हमारे एयर कनेक्शन भी बढ़ गया है. और आप अगर हमारा डाटा देखेंगे जो हम ट्विटर में रिलीज़ किए हैं तो उसमें दिसंबर महीना में हमारा जो 1400 शेड्यूल फ्लाइट मूवमेंट है और करीब 200 नॉन शेड्यूल फ्लाइट मूवमेंट है. तो टोटल मिला के शेड्यूल नॉन शेड्यूल फ्लाइट मिला के करीब 1600 मूवमेंट है. और पैसेंजर मूवमेंट अगर आप देखेंगे डिपार्चर और अराइवल दोनों लेके तो 1,47,000 पैसेंजर मूवमेंट है दिसंबर में, जो कि बहुत बढ़ा है, 100% से ऊपर बढ़ा है कंपेयर टू जुलाई 2018 पैसेंजर मूवमेंट. રાજકોટ શહેરને સૌરાષ્ટ્રનું પાટનગર માનવામાં આવે છે. રાજકોટ એરપોર્ટ ખાતેથી 4 ફ્લાઇટ ઉડાન ભરે છે. આ ફ્લાઇટ મુંબઈ અને દિલ્હી શહેર માટે જાય છે. ત્યારે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં વસતા વેપારીઓ અને ઉદ્યોગપતિઓને અન્ય શહેરોમાં જવા માટે ફ્લાઇટની કોઈ કનેક્ટિવિટી મળી નથી. ત્યારે વેપારીઓ અને ઉદ્યોગપતિઓએ માંગ કરી છે કે રાજકોટથી નોર્થમાં કલકત્તા, પૂના સહિતના મોટા કોઈ શહેરોમાં ફ્લાઇટ શરૂ કરવામાં આવે તેવી તેઓ માંગ કરી રહ્યા છે. ત્યારે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખ શિવલાલ બારસિયાએ જણાવ્યું છે કે સૌરાષ્ટ્રના વેપારીઓની માંગને ધ્યાનમાં રાખીને આવતા દિવસોમાં નોર્થ અને અન્ય શહેરોમાં ફ્લાઇટ શરૂ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે રાજકોટમાં ઇન્ટરનેટ એરપોર્ટની કામગીરી શરૂ થઈ ગઈ છે. મારી દ્રષ્ટિએ ચેમ્બર ઓફ કોમર્સના પ્રયત્ન રહેશે અને અમે લગભગ આવતા વીકથી જેની ઉપર ફોકસ કરી રહ્યા છીએ. દિલ્હીની ફ્લાઇટ હજી વધારવાની છે, નોર્થમાં અને એક વેસ્ટમાં કરવી પડે, ઈસ્ટમાં કરવી પડે એવી છે. માનો કે હૈદરાબાદ, રાજકોટ ટુ હૈદરાબાદ, પટણા, કલકત્તા, કોઈપણમાં મોટા સિટીમાં એક 4 મેગા સિટી હારે એક કનેક્ટિવ હોવી જોઈએ, કારણ કે રાજકોટ છે એ સૌરાષ્ટ્રનું પાટનગર. મુશ્કેલી રાજકોટની એ છે કે અત્યારે રાજકોટમાં એક ફ્લાઇટ લેન્ડ થઈને એરપોર્ટ ઉપર ઊભી હોય ત્યારે બાજુમાં એક નાની ફ્લાઇટ જ બીજી રહી શકે છે. રાજ્યમાં નાના જિલ્લા અને ઓછી વસ્તી ધરાવતા શહેરના વધી રહેલા વિકાસને લઈ અને ઇન્ટરકનેક્ટિવિટી વિમાની સેવા ચાલી રહી છે. જામનગરની વાત કરીએ તો જામનગરમાં હાલ ઇન્ડિયન એરલાઇન્સની એક ફ્લાઇટ ચાલી રહી છે. રિલાયન્સ જેવી મોટી કંપનીઓ જામનગરમાં છે તો વેપાર ક્ષેત્રે પણ સારો એવો વિકાસ થયો હોવાના કારણે મુંબઈ સિવાયની ફ્લાઇટો શરૂ થાય તેવી માંગ ચેમ્બર ઓફ કોમર્સના આગેવાનોએ કરી છે. જામનગરમાં વસ્તી વધી છે ત્યારે કયા નવા સ્થળો પર ફ્લાઇટ સેવા શરૂ કરવાની જરૂરિયાત છે તેનો सर्वे सोशल मीडिया पर एयरपोर्ट डायरेक्टरे કર્યો છે. ये सोचा कि चलो हम एक शुरुआत करते हैं. सोशल मीडिया के तहत लोगों से मिलकर के हम एक सर्वे करवाते हैं कि जामनगर से लोगों को कहां कहां जाने की ज़रूरत रहती है, कौन से ऐसे शहर हैं जहां पर उनको फ्लाइट से जाना पसंद है या उनकी ज़रूरत है, और उस हिसाब से फिर हम एयरलाइंस को अप्रोच कर सकें. તો અમદાવાદની જેમ અન્ય મહાનગરપાલિકાઓમાં એર કનેક્ટિવિટી તો છે, પરંતુ વધુ ઉડાડો શરૂ કરવામાં આવે તેવી માંગ ધીમે ધીમે ઉઠી રહી છે. સસ્તી વિમાન યાત્રા શરૂ કરવાના ભાગરૂપે એર ઓડિશાએ ભાવનગર સુરત ભાવનગર સેવાનો પ્રારંભ થયો હતો. વિમાન સેવા શરૂ થવાને લઈ અને વેપાર ધંધા સાથે સંકળાયેલા વર્ગને ફાયદો થયો હતો. મુંબઈ દિલ્હી વચ્ચેની ફ્લાઇટની કનેક્ટિવિટી ભાવનગરે મળે તો ભાવનગરની જનતા તેનો બહોળો ફાયદો ઉઠાવી શકશે તેવો મત ટ્રાવેલ એસોસિએશન સાથે સંકળાયેલા વ્યક્ત કર્યો હતો. ત્યારે પાલિતાણાનો ધાર્મિક રીતે તો અલંગનો ઔદ્યોગિક ક્ષેત્રે વિકાસ થયો છે, ત્યારે મુંબઈ અને સુરતની ફ્લાઇટને કનેક્ટિવિટી વધે તેવી પણ માંગણી ઉઠી રહી છે. આ જગ્યાએ ભાવનગરથી મુંબઈનો પણ ઘણો સ્કોપ છે અને સુરતમાં પણ સ્કોપ છે. ઉપરાંત દિલ્હીની બી ફ્લાઇટ શરૂ કરી શકાય, અથવા મારું સજેશન એવું છે કે બોમ્બેથી દિલ્હી જતી ફ્લાઇટને વાયા ભાવનગર કરી તો પણ ભાવનગરથી બોમ્બે અને ભાવનગરથી દિલ્હીનો પણ ટ્રાફિક મળી શકે. અને ડેફિનેટલી દિલ્હીનો બી ઘણો જ ટ્રાફિક છે અને બોમ્બેનો તો ઓફકોર્સ છે જ તે. તો એ દ્રષ્ટિએ એ જો કરવામાં આવે
તો ખરેખર ભાવનગરની જનતાને ખૂબ જ કનેક્ટિવિટીનો ફાયદો થાય અને ડેવલપમેન્ટમાં ખૂબ જ વિકાસમાં ખૂબ જ ફાયદો થઈ શકે એવું લાગે છે. ભાવનગરની વિકસતી જતી ઔદ્યોગિક પરિસ્થિતિના કારણે જો મુંબઈની કનેક્ટિવિટી સ્પીડી મળે અમને તો જ ભાવનગરના વિકાસમાં કંઈક યોગદાન થઈ શકે. જે પ્રાઇવેટ ચાર્ટરની સેવા એક કંપની પૂરી પાડે છે, તો અત્યારે ભાવનગર એર માર્ગે ખાલી 2 જ સિટીથી ડાયરેક્ટ જોડાયેલું છે, જેમાં ભાવનગર સુરત અને ભાવનગર મુંબઈ એ 2 સિટી મેક્સિમમ છે. વાત કરીએ અમરેલીની, તો અમરેલીમાં એર કનેક્ટિવિટીની સારી વ્યવસ્થા કરવામાં આવી છે. અમરેલીના મોટાભાગના લોકો હીરા ઉદ્યોગ અને ખેતી સાથે સંકળાયેલા છે. અમરેલીના હીરાના વેપારીઓના સહયોગથી 2.5 વર્ષ પહેલા વેન્ચુરા નામની કંપનીએ પહેલી હવાઈ સેવા શરૂ કરી હતી. આ સેવા અમરેલીથી સુરત સુધી શરૂ કરવામાં આવી છે. સવારે સુરતથી એક ફ્લાઇટ અમરેલી આવે છે, તો બપોરે 4:30 કલાકે બીજી ફ્લાઇટ આવે છે, જેનાથી અમરેલીથી સુરત જવાનું અમરેલીના લોકો માટે ખૂબ જ સરળ બન્યું છે. આ અગાઉ અમરેલીના વેપારીઓ અને લોકો ખાનગી બસમાં અને એસટી મારફતે સુરત જવું પડતું, જેનાથી તેમનો સમય પણ બગડતો હતો. એર કનેક્ટિવિટીથી લોકોના અવરજવરમાં સમય બચી જાય છે. ત્યારે અમારી ટીમે સ્થાનિકો સાથે વાતચીત કરી અને ત્યારે તેમણે જણાવ્યું કે અમરેલીથી સુરત હવાઈ સેવા શરૂ થઈ છે તે ખરેખર સારી વાત છે.